હવે આપણે જોઈએ કે આ વ્યતિકરણ થાય તો આપણે જોયું કે સલાકાઓ રચાય, બરાબર છે. પણ પ્રેક્ટિકલી કેવી રીતે પોસિબલ છે કે જેમાં આપણે એવું કહી શકાય કે એવા આપણને ઉદ્ગમો મળે જે ઉદ્ગમોની અંદર આપણે એ ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમ તરીકે વર્તે, એટલે કે એ લોકો વચ્ચેનો કળા તફાવત કાં તો શૂન્ય હોય અથવા કળા તફાવત જે છે તે અચળ હોય. તો એના માટે એક યંગનો એક્સપેરિમેન્ટ છે જેને કહેવાય યંગનો દ્વિસ્લિટ અથવા ડબલ સ્લિટનો પ્રયોગ, એને શોર્ટમાં YDSE કહેવાય, યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. એના માટે શું લેવામાં આવ્યું? તો એના માટે આપણે એમ કહી શકાય આપણી પાસે એક પ્રકાશ ઉદ્ગમ, બરાબર છે. આ ધારો કે એક ટ્યુબલાઇટ જો કે બલ્બ આપણી પાસે પ્રકાશ ઉદ્ગમ છે. એની આગળના ભાગમાં જે છે એ આગળના ભાગમાં એક બોર્ડ મૂકવામાં આવે જેને ઉપર અથવા જેમાં આવી નાની એક બારી જેને કહેવાય સ્લીપ, એના પર આવી સ્લીપ બનાવવામાં આવે. એટલે થશે શું કે આ જે પ્રકાશ જે છે એ પ્રકાશ આ સ્લીપમાંથી પસાર થશે તરંગ અગ્ર સ્વરૂપે, જેને હું નામ આપું છું S. આ S સ્લીટની આગળ બીજો એક એવી સ્લીટ મૂકીએ કે જેના ઉપર બે સ્લીટ છે નજીક નજીક. એકનું નામ છે S1 અને બીજાનું નામ છે S2. એટલે અહીંયાથી જે સ્લીટમાંથી પ્રકાશ નીકળવાનો એ આ બંને ઉપર આપાત થવાનો. આ જ વસ્તુ જે છે હવે ટોપ વ્યૂમાં જોઈએ આપણે. ટોપ વ્યૂ ઉપરથી આપણે જોઈએ તો આપણને શું દેખાશે? તો જો ઉપરને પહેલા આપણે દેખાશે આ આપણો ઉદ્ગમ S, બરાબર છે. એની આગળ આપણે એક સ્લીટ મૂકેલી છે S, એટલે આ ઉદ્ગમ O છે. આ ઉદ્ગમ O, જેની બરાબર સામે મધ્યમાં એક સ્લીટ મૂકેલી છે એટલે કે બારી કે જેમાંથી પ્રકાશ નીકળે. અહીંયા એની આગળ બે સ્લીટ છે, કઈ S1 અને S2. એટલે જો અહીંયાથી જે તરંગો ઉત્પન્ન થવાના એ અહીંયા તરંગ ઉત્પન્ન કરશે, તરંગ અગ્ર. એ તરંગ અગ્ર માધ્યમમાં આગળ વધે આ. એટલે જ્યારે આ તરંગ અગ્ર અહીંયા આપાત થાય ત્યારે સ્લીટ S1 અને S2 બે ઉદ્ગમ તરીકે વર્તે. પણ આપણે એવું ભણી ચૂક્યા છે કે તરંગ અગ્રમાં શું આવે? તો તરંગ અગ્ર પર આવેલા દરેક બિંદુની કળા કેવી થાય? સમાન. એટલે S1 S2 પાસે જ્યારે બે તરંગો ભેગા થાય તો S1 S2 પાસે જ્યારે બે તરંગો ભેગા થવાના ત્યારે શું થશે? તો ત્યારે આપણે એમ કહી શકાય કે S1 અને S2 બંને જે સુસંબંધ ઉદ્ગમ તરીકે વર્તે, કારણ કે બંનેની કળા કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. હવે શું થશે? તો S1 માંથી આવા તરંગો નીકળે જે માધ્યમમાં આગળ વધે. એ જ પ્રમાણે S2 માંથી આવા તરંગો નીકળે એ માધ્યમમાં આગળ વધે ને બંને એકબીજા ઉપર સંપાત થતા જાય. હા, જેવો જેવો અહીંયા સંપાત થાય ત્યારે કળા તફાવત ને પદ તફાવત હોય એ પ્રમાણે આપણને સલાકાઓ રચાય. એટલે જ્યારે આપણીની આગળ સ્ક્રીન મૂકેલો હોય, પડદો આની આગળ, આ બધું એક લાઈનમાં છે, તો ત્યાં આપણને શું મળશે? ત્યાં આપણને આ રીતની પ્રકાશિત આવી સલાકાઓ મળશે. આ જે બધી રેડ રંગથી દોરેલી છે એ જે છે એ પ્રકાશિત સલાકાઓ છે. એની વચ્ચે આપણને અપ્રકાશિત સલાકાઓ મળશે, સેમ એના જેવી જ. એ આપણે જોઈ ગયા છે કે જે જગ્યા ઉપર વિનાશક વ્યતિકરણ થાય, બરાબર છે, ત્યાં આપણને અપ્રકાશિત સલાકાઓ જોઈએ, સહાયક વ્યતિકરણ. આ જે છે તે n બરાબર 0 મી, જેને મધ્યસ્થ પ્રકાશિત સલાક કહેવાય.
આ પ્રથમ ક્રમની, દ્વિતીય ક્રમની, તૃતીય ક્રમની, એની ડિટેલમાં આપણે ચર્ચા અત્યારે કરવાની છે. પણ આ રીતના આપણે યંગનો ડબલ સ્લિટનો એક્સપેરિમેન્ટ જે છે એ કરી શકાય. યંગે જ્યારે આ પ્રયોગ કર્યો હતો ત્યારે અહીંયા એને એક મોનોક્રોમેટિક અથવા એક રંગી પ્રકાશની જગ્યા ઉપર એને અહીંયા સૂર્યપ્રકાશનો ઉપયોગ કર્યો. આ જે સ્લિટ જે છે એને યંગની ડબલ સ્લિટ કહેવાય. બરાબર. જ્યારે આપણે આગળ ગણતરી કરવાના છે ત્યારે આ બે વચ્ચેનું જે અંતર, બે સ્લિટ વચ્ચેનું અંતર, રેખીય અંતર, એને સ્મોલ ડી કહેવાય. સ્લિટ થી પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી કહેવાય. એટલે આ જે ડિસ્ટન્સ છે, આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ એ ડી છે. અહીંયા જો પડદો હશે તો પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર જે છે તે કેપિટલ ડી. થોડું વધારે તમને ખબર પડે એ પ્રમાણે એના માટે એક એનિમેશન વિડીયો જે છે એ અત્યારે તમે પહેલા જોઈ લો. પછી એના પછી આપણે તમને આ એક્ઝેક્ટ જે મેં ડિટેલમાં ચર્ચા કરી એ એનિમેશન વિડીયોમાં બહુ સરસ બતાવેલું છે, જે તમને થોડું અને વધારે ડિટેલમાં અથવા પ્રેક્ટિકલી કઈ રીતના આપણે આ યંગની સલાહ અથવા વ્યતિકરણ સલાહકાઓ મેળવી શકાય એ તમે જોઈ શકો. According to Hygiene's principle, the monochromatic source of light illuminating the slit S sends out spherical wavefronts. Let the solid arcs represent the crests and the dark region represent the troughs. These wavefronts reach the slits S1 and S2 simultaneously, which in turn become source of secondary wavelets. Since the waves emerging from slits S1 and S2 originate from the same source S, hence they are in phase, or S1 and S2 act as two coherent sources. Constructive interference occurs at positions where crests of one wave falls on the crest of the other, and trough of one falls on the trough of the other. At a point on the screen, which is equidistant from each slit, the waves from the slits arrive in same phase. Therefore, constructive interference occurs at that point and a bright band is produced. Thus, at the center of the interference pattern, there is a bright band called the central maxima or the zeroth order interference maxima. Whereas, between the bright bands, a crest from one slit arrives at the same time as a trough from the other slit, and a dark band is produced. Therefore, destructive interference occurs where the crest of one wave falls on the trough of the other wave. In general, bright bands occur where the light waves interfere constructively, dark bands occur where the waves interfere destructively. વિડિયો જોયા પછી તમને હું માનું કે થોડું વધારે ખ્યાલ આવ્યો હશે. હવે અહીંયા ડબલ સ્લિટના વ્યતિકરણ જે આપણે પ્રયોગ જોઈ ગયા એના માટે પદ તફાવતની ગણતરી આપણે જોઈ ગયા કે કયા પ્રકારનું વ્યતિકરણ થાય એનો બધો આધાર કોના ઉપર છે, તો એમ કે પદ તફાવત ઉપર છે. તો અત્યારે જે આપણે ડિસ્કસ કર્યું એના માટે આપણે થોડું મેથેમેટિકલ સ્ટેપ જોઈએ, તો મેથેમેટિકલ ગણતરી કરીએ. તો આપણી પાસે બે ઉદ્ગમ છે, એક ઉદ્ગમ છે S1, બીજો ઉદ્ગમ છે S2, જે બે સ્લિટ છે જે સુસંબંધ ઉદ્ગમ તરીકે વર્તન કરતી છે. આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે આપણે અત્યારે બી વાત કરી એને સ્મોલ ડી વડે દર્શાવાય. રેખીય ઉદ્ગમો અથવા યંગની ડબલ સ્લિટની વિડ્થ, પહોળાઈ અથવા બે રેખીય ઉદ્ગમ સુસંબંધ ઉદ્ગમ વચ્ચેનું અંતર. હવે કોઈ એક બિંદુ અહીંયા ધારો કે P0 બિંદુ છે, અહીંયા આ જગ્યા ઉપર ધારો કે P બિંદુ છે. તો હવે આ બંને જગ્યા ઉપરથી તરંગો નીકળે છે અને P બિંદુ આગળ ભેગા થાય છે આ જગ્યા ઉપર. માની લે કે આ R1 અંતર કાપે છે, આ R2 અંતર કાપે છે. બરાબર. અહીંયા તો P બિંદુ પાસે જે બે તરંગો પહોંચે, બરાબર છે, તો એ બે વચ્ચેનો જે પદ તફાવત જે છે જેની આપણે ગણતરી કરવાના છે, તો પદ તફાવત સાદામાં સાદું લખીએ તો S2P - S1P એવું થાય. શું થાય? S2P - S1P. એટલે તમે S1 પરથી ચાલતા 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 નીકળો ને P પર પહોંચો
અને S2 પરથી ચાલતા 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 નીકળો ને P પર પહોંચો, તો એ ડિસ્ટન્સ આપણે એમ કહી શકાય કે એ આપણને પથ તફાવત આપશે. હવે આ જે ડિસ્ટન્સ જે છે એ d/2 થવાનું, આ ડિસ્ટન્સ બી d/2, કારણ કે આ જે છે તે મિડ પોઈન્ટ છે, મધ્ય બિંદુ છે. આટલું ડિસ્ટન્સ d છે. આ O થી S1 નું અંતર d/2, O થી S2 નું અંતર d/2 થાય. અહીંયા માની લો કે P બિંદુ જે છે એ P બિંદુ પાસે અહીંયા આપણે એમ કહી શકીએ કે અહીંયા આ જગ્યા ઉપર nમી સલાકાર રચાતી છે. nમી સલાકાર રચાય, બરાબર છે. એ પ્રકાશિત બી હોઈ શકે, અપ્રકાશિત બી હોઈ શકે, અને આ જે છે તે ડિસ્ટન્સ ગણીએ x. તો x આપણને શું મળશે? તો x બરાબર મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી nમી સલાકાનું રેખીય અંતર, બરાબર છે. આટલું આપણને મળે. બરાબર. અહીંયા વચ્ચેના ભાગમાં મધ્યસ્થ પ્રકાશ સલાકા, જેના માટે પથ તફાવત 0 થતો હતો, જેના માટે પથ તફાવત 0 થાય, આ આપણું મધ્યસ્થ પ્રકાશિત સલાકા. આ પ્રકાશિત બી હોઈ શકે, અપ્રકાશ બી હોઈ શકે. એ કોના ઉપર ડિપેન્ડ કરશે કે પથ તફાવત કેટલો છે તે. હવે થોડું મેથ્સ આપણે જોઈએ. તો જો હું S2p નો સ્ક્વેર માઈનસ S1p નો સ્ક્વેર કરું તો પાયથાગોરસ વાપરીએ આપણે, તો આ કર્ણ થવાનો, S2p કર્ણ થવાનો. તો કર્ણ બરાબર બે બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. તો આ જે ડિસ્ટન્સ જે છે આટલું ડિસ્ટન્સ તો d આવવાનું, સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર, એટલે s પ્લસ d/2 નો સ્ક્વેર, બરાબર છે, પ્લસ કેવી રીતના? તો આટલો ડિસ્ટન્સ x છે, આ ડિસ્ટન્સ થઈ ગયું d/2, પ્લસ કેટલું થાય? d નો વર્ગ માઈનસ સેમ s માઈનસ d/2 નો સ્ક્વેર, બરાબર છે. કારણ કે આટલું ડિસ્ટન્સ અહીંયા આટલું જ ગણવાનું. હવે કેટલું? આટલું. કારણ કે હવે આ ત્રિકોણ લેવો પડશે. ધારો કે અહીંયા હું m બિંદુ ગણું, અહીંયા n બિંદુ ગણું, તો પહેલા આપણા માટે શું આવતું હતું? તો p, અહીંયા pn નો વર્ગ. તો pn નો વર્ગ એટલે x વત્તા d/2 નો સ્ક્વેર, x વત્તા d/2 નો હોલ સ્ક્વેર વત્તા s2n નો સ્ક્વેર. હવે આ ત્રિકોણ થવાનો s1mp. તો s1p જોઈતું હોય તો pm નો સ્ક્વેર, તો pm એટલે x માઈનસ d/2 નો સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. આટલું આપણને મળે. ચાલો હવે S1p S2p સોરી માઇનસ S1p નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ, તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળશે? બરાબર ધ્યાનથી જોઈએ આપણે. તો અહીંયા a વત્તા b આખાનો વર્ગનું વિસ્તરણ x સ્ક્વેર પ્લસ 2 into x into d/2, અહીંથી x આવવાનો, અહીંથી d/2, સૂત્રનો બગડ 2, પ્લસ d સ્ક્વેર બાય 4, પછી માઈનસ છે, એક સ્ટેપ લખીએ જોઈએ તો કૌંસમાં અહીંયા થવાનું x સ્ક્વેર માઈનસ 2x into d/2 પ્લસ d સ્ક્વેર બાય 4. આ d સ્ક્વેર લખવાનો રહી ગયો, પ્લસ d સ્ક્વેર, પછી માઈનસ, અહીંયા થઈ ગયો x સ્ક્વેર માઈનસ 2x d/2 પ્લસ d સ્ક્વેર બાય 4 પ્લસ d સ્ક્વેર. બરાબર. ચાલો હિંમત રાખતા રહેજો. x સ્ક્વેર પ્લસ xd 2 કેન્સલ પ્લસ d સ્ક્વેર બાય 4. હવે ચિહ્ન બટ પ્લસ d સ્ક્વેર માઈનસ x સ્ક્વેર પ્લસ xd, બરાબર. માઈનસ માઈનસ આ 2 કેન્સલ,
આ માઇનસ માઇનસ પ્લસ માઇનસ ડી સ્ક્વેર બાય 4 માઇનસ ડી સ્ક્વેર એ બધું બહુ જાય x સ્ક્વેર ગયા ડી સ્ક્વેર ગયા આ ખાલી બચી ગયું કેટલું 2xd અહીંયા xd બે બચી ગયા હવે s2p માઇનસ s1p નો સ્ક્વેર બરાબર 2xd થયું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના અવયવ s2p પ્લસ s1p s2p માઇનસ s1p equals to 2xd તો હવે s2p minus s1p is equals to 2xd upon s2p plus s1p 2xd બરાબર છે 2xd તો હવે જો જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે જોઈશું કે ત્રીજી ચોથી પાંચમી એ બધી સલાકોનું આનાથી જે અંતર આવે ને એ મિલીમીટર ક્રમનું આવે તો આપણે એમ કહી શકાય કે આ જે બધા ડિસ્ટન્સ જે છે આ બધા ડિસ્ટન્સ કયા તો s2p is equals to s1p nearly equals to d થાય આ તો એનો અર્થ એમ થાય કે આ d વત્તા d તો therefore s2p minus s1p equals to 2xd by 2d is equals to xd by d is equals to શું મળ્યું xd by d x એટલે nમી સલાકાનું મધ્યસ્થ સલાકાથી રેખીય અંતર d એટલે બે સ્લિટ વચ્ચેનું બે સુસંબંધ ઉદ્ગમ વચ્ચેનું રેખીય અંતર કેપિટલ d તો કેપિટલ d બરાબર શું આવશે તો કેપિટલ d બરાબર સ્લિટ 3 પડદાનું રેખીય અંતર આ જે છે આ આપણો સ્ક્રીન છે જેના પર આપણે સલાકા જે છે એ પાડતા છે તો સલાકા ઝીલતા છે આપણે એમ કહી શકાય એટલે આ બધી ગણતરી ઉપરથી આપણને એટલું મળ્યું કે જે બે તરંગો બે અહીંયા ભેગા થાય એ વચ્ચેનો પદ તફાવત આશરે xnd by d જેટલો હોય આગળની બધી ગણતરી હવે આના ઉપર છે હવે આપણે એવું સાબિત કરી ચૂક્યા છે કે ભાઈ p બિંદુ પાસે જે બે તરંગો ભેગા થાય એ તરંગોનો વચ્ચેનો પદ તફાવત જે છે એ xnd by d આવે આ nમી સલાકા છે પછી પ્રકાશિત કે અપ્રકાશિત એટલે એના માટે હું લખું ધારો કે અંતર xn આગળ બી આપણે લખી શકते પણ આખો વિસ્તારમાં xn એવું લખते એટલે મેં નહીં લખ્યું ખાલી x લખ્યું એટલે અહીંયા આપણે એમ કહી શકાય કે આપણને શું મળશે xnd by d હવે આપણે એમ કહી શકાય કે જો સહાયક વ્યતિકરણ થાય પહેલું સહાયક વ્યતિકરણ ઓબ્લિક પ્રકાશિત સલાકા તો એના માટે આપણે એવું જોઈ ગયા છે કે એના માટે શું થાય તો એના માટે જે છે એમ કહી શકાય કે પદ તફાવત જે છે એ પદ તફાવત બરાબર આવે n લેમ્બડા જ્યાં n equals to 0 1 2 3 પણ આપણે તો એવું કીધું કે પદ તફાવત કયો મળે આપણને xnd by d તો therefore xnd by d is equals to n લેમ્બડા જ્યાં લેમ્બડા બરાબર આપણે n બરાબર આપણે એમ કહી શકાય 0 1 2 3 4 જે દાખલામાં જે MCQ માં સહાયક વ્યતિકરણ પ્રકાશિત સલાકા એવું દેખાય વ્યતિકરણમાં તા તમે આ સૂત્રની મદદથી આરામથી બુકના બધા દાખલા ગણી શકશો એકદમ આરામથી બીજું વિનાશક વ્યતિકરણ તો વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો આવે તો વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત જે છે એ n+1/2 લેમ્બડા જ્યાં n is equals to 0 1 2 3 આપણે તો પદ તફાવત બરાબર એમ સાબિત કર્યું xnd by d વિનાશક વ્યતિકરણ અથવા કઈ સલાકા અથવા આપણે એમ કહી શકાય કે અપ્રકાશિત સલાકા માટે બરાબર અપ્રકાશિત સલાકા માટે આપણે એમ કહી શકીએ
તો એના માટે આપણને આ મળે. તો હવે ઇક્વલ્સ ટુ કેટલું થાય? તો ઇક્વલ્સ ટુ n પ્લસ 1/2 લેમ્ડા, જ્યાં n બરાબર 0 1 2 3 4. જે જગ્યા ઉપર વિનાશક વ્યતિકરણ દેખાય અપ્રકેશ સલાહકાર, તો આ સૂત્રની મદદથી જ્યાં સ્મોલ ડી બે રેખીય ઉદ્ગમો વચ્ચેનું અંતર, કેપિટલ ડી ઉદ્ગમ અને સલાહકાર વચ્ચે પડદા વચ્ચેનું અંતર, લેમ્ડા વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ, અહીંથી જે આપણે પ્રકાશ જે રંગનો તો પ્રકાશ વાપરતો હોય તે રંગની તરંગ લંબાઈ, n એટલે સલાહકારનો ક્રમ, n બરાબર 0 મૂકો, n બરાબર 0 તો 0 થઈ જાય. બરાબર, n બરાબર 0 મૂકો અહીંયા એટલે મધ્યસ્થ પ્રકાશ સલાહકાર. બરાબર છે. n બરાબર આમાં 0 મૂકશો ને ત્યારે પ્રથમ ક્રમની અપ્રકાશિત સલાહકાર હશે. મધ્યસ્થ પ્રકાશ સલાહકાર હંમેશા અથવા મધ્યસ્થ સલાહકાર હંમેશા વ્યતિકરણમાં પ્રકાશિત જ હોય, એટલે એના પ્રકાશિત સલાહકારની આપણે એમ કે શરતનું પાલન કરવાનું. એટલે 0 મૂકો એટલે પદ તફાવત 0 થાય. તો એ 0 કોના માટે આવશે? મધ્યસ્થ હશે, અહીંયા વચ્ચે રચાશે તે. હવે જ્યારે વ્યતિકરણ થાય ત્યારે પડદા ઉપર આપણને આ રીતની આ જે રેડ લાઈન દોરેલી છે તે બધી પ્રકાશિત સલાહકાઓ છે. બે પ્રકાશિત સલાહકાઓની વચ્ચે અપ્રકાશિત સલાહકાઓ રચાય. બરાબર છે. હવે જો આપણે જોવા જઈએ અહીંયા, તો આ જે પહેલી જે વચ્ચેની જે સલાહકાર છે તે n બરાબર 0, જ્યાં પદ તફાવત જે છે એ પદ તફાવત થાય 0 લેમ્ડા જેટલો. અને શું કહેવાય? તો આ જે છે તે મધ્યસ્થ પ્રકાશિત સલાહકાર છે. બરાબર છે. ત્યાર પછી આ n બરાબર 1 ની જ્યાં પદ તફાવત થાય લેમ્ડા જેટલો, પણ એ બંને બાજુ મળશે. આપણે જોઈ ગયેલા છે આકૃતિની અંદર, ઉપર નીચે બંને બાજુ. તો એમાં આજુબાજુ બતાવેલી છે જ્યાં પદ તફાવત થાય લેમ્ડા ઉપર. આ પ્રથમ પ્રકાશિત સલાહકાર. આ તો આ બી થઈ ગઈ પ્રથમ પ્રકાશિત સલાહકાર, જેના આપણે પદ તફાવત થાય લેમ્ડા. તમે પદ તફાવતના સ્વરૂપમાં સૂત્રમાં જોઉં તો xn d by d બરાબર n લેમ્ડા. બરાબર, જે આપણું સૂત્ર હતું અહીંયા xn d by d પદ તફાવત બરાબર n લેમ્ડા. તો n બરાબર 0 મૂકો એટલે મધ્યસ્થ, n બરાબર 1 મૂકો તો લેમ્ડા, તો પ્રથમ ક્રમની. આ n બરાબર 2 માટે બંને બાજુ, તો n બરાબર 2 મૂકો તો 2 લેમ્ડા. અહીંયા બી n બરાબર 2 લેમ્ડા. તો આ જે છે એ દ્વિતીય ક્રમની પ્રથમ પ્રકાશિત દ્વિતીય ક્રમની પ્રકાશિત સલાહકાર. આ બાજુ આ બી મળશે દ્વિતીય ક્રમની પ્રકાશિત સલાહકાર. એ રીતના આગળ આપણને n બરાબર 3 હશે, જેના પદ તફાવત થશે 3 લેમ્ડા. બરાબર છે. તો આપણને તૃતીય ક્રમની પ્રકાશ સલાહકાર મળશે. હવે આપણી પાસે પદ તફાવતનું બીજું એક સૂત્ર છે xn d by d is equals to n plus 1/2 લેમ્ડા. n બરાબર 0 મૂકો તો લેમ્ડા બાય 2. તો અહીંયા પદ તફાવત આવવાનો લેમ્ડા બાય 2. જો 0 અને લેમ્ડાની વચ્ચે લેમ્ડા બાય 2 આવવાનો. તો આ n બરાબર 1 માટેની પ્રથમ ક્રમની અપ્રકાશિત સલાહકાર મળે, જે બંને બાજુ મળે. કારણ કે અહીંયા બી પદ તફાવત લેમ્ડા બાય 2 થવાનો. તો આ જે આવી ગયું એ પ્રથમ ક્રમની અપ્રકાશિત સલાહકાર. ત્યાર પછી n બરાબર 2 માટે તો જો n બરાબર 2 મૂકો તો 2 2 4, સોરી n બરાબર 1 મૂકો એટલે કે આ n બરાબર 1 માટે જો તમારે લેવું હોય ને તો તમારે 2n - 1 લેમ્ડા બાય 2 લે તો બહુ ઈઝીલી આવી જશે. n બરાબર 1 તો 2 × 2 = 1 લેમ્ડા બાય 2. બરાબર, બુકમાં આનો યુઝ કરેલો છે, પણ ખરેખર આ યુઝ કરો તો હજુ વધારે ખબર પડે એવું છે. આ n બરાબર 2 માટે તો 2 × 4 - 1 એટલે આ n બરાબર 2 માટે, આ n બરાબર 2 માટે. બરાબર, કયા ક્રમની? તો આપણે એમ કહી શકાય કે આ જે છે અહીંયા, તો n બરાબર 2 માટે તો આ દ્વિતીય ક્રમની અપ્રકાશિત સલાહકાર.
જ્યાં પદ તફાવત થવાનો 3λ/2 બરાબર છે. જે આ જે સૂત્ર જે છે બરાબર, એ સૂત્રમાં તમે જો 2n - 1λ/2, એ જે સૂત્ર છે 2n - 1λ/2, તો n બરાબર 2 મૂકો. બધા એકી સંખ્યાના λ/2 માટે અપ્રકાશિત સલાકા જ મળશે. તો અહીંયા તમને 3λ/2 મળવાનું બંને બાજુ આ રીતના. એટલે અહીંયા બી તમને જે મળવાની એ દ્વિતીય ક્રમની અથવા દ્વિતીય અપ્રકાશિત સલાકા આ રીતનું મળે. બરાબર. હવે જ્યારે તીવ્રતાનો વિચાર કરવામાં આવે તો જો બધાની તીવ્રતા એક સરખી જ મળે આપણને. જે જગ્યા ઉપર સહાયક વ્યતિકરણ થતું હતું, તો જે જગ્યાએ સહાયક વ્યતિકરણ થતું હતું ત્યાં તીવ્રતા કેટલી મળતી હતી? તો આ તીવ્રતા તમે જો કે 4I0 જેટલી મળતી. જે સૂત્ર આપણે પહેલા તારવેલું હતું તે I બરાબર કયું? તો બોર્ડ બી એટલું બધું નાનું પડતું છે, કાં લખવું એમ થાય. બરાબર, તમે જોઈ લેજો 4I0. પછી હું લખીને પૂછી કાઢું અહીંયા I બરાબર 4I0 cos square 5/2 વાળું સૂત્ર. જે જગ્યાએ આપણને અપ્રકાશિત સલાકા મળતી હતી ત્યાં તીવ્રતા 0 થતી. બધી જગ્યા પર તીવ્રતા 0. તો હવે જો તીવ્રતાનો ગ્રાફ પ્લોટ કરવામાં આવે આપણે, બરાબર છે, તો માની લે કે આ જે આટલો જે ટોચકું છે એ 4I0 જેટલું છે. તો મધ્યસ્થ પ્રકાશિત સલાકા જે છે એનું ટોચકું જે તમને મળશે એ આવું મળશે. આવું આવ્યું આ મધ્યસ્થ પ્રકાશિત સલાકા. ત્યાર પછી આ પ્રથમ ક્રમની પ્રકાશિત સલાકા, પછી આ દ્વિતીય ક્રમની પ્રકાશિત સલાકા. તીવ્રતાનો આલેખ આવો જ આવે. એ કેમ આવે તે અત્યારે જરાક સ્વીકાર લેજો. કેમ આઉટ આવે? બરાબર. એટલે તીવ્રતાના આલેખ જે છે તે બધા ટોચકા, કારણ કે બધાની ઊંચાઈ 4I0 કયા? પ્રકાશિતની. અપ્રકાશિત માટે બધાની તીવ્રતા 0. આ જો બરાબર તમને ખબર પડી ગયું, બરાબર છે, જો આ બરાબર ખબર પડી ગયું તો કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રહેશે નહીં. ચાલો, હવે બે પ્રકાશિત સલાકા વચ્ચેનું ક્રમિક પ્રકાશિત સલાકા, ધારો કે આ પહેલી ને બીજી, તો આટલું ડિસ્ટન્સ થવાનું. સમજો, બે અપ્રકાશિત સલાકા વચ્ચેનું ક્રમિક અપ્રકાશિત, તો આટલું ડિસ્ટન્સ થવાનું. જે આપણે હવે શોધવાના છે એ સરખું જ આવે, આપણે સાબિત કરશું અત્યારે. બરાબર સમજો. બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, તો પહેલી ને બીજી, તો આ ડિસ્ટન્સ શોધવાનું. બરાબર છે. બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, તો આ શોધવાનું. આ બંને ડિસ્ટન્સ સરખા જ આવે અને દરેક માટે સરખા આવે. સમજો શું કહેવા માંગુ તે. તમે બે ક્રમિક પ્રકાશિતનું શોધો અંતર કે બે ક્રમિક અપ્રકાશિત સલાકાનું અંતર શોધો, બંને સરખું જ આવે. નંબર 1. બીજું, તમે પહેલા અને બીજા વચ્ચેનું અંતર શોધો, તમે ચોથા પાંચમા વચ્ચેનું અંતર શોધો, તમે 99 100 વચ્ચેનું અંતર શોધો, આ બધા અંતર બી સરખા આવે. એટલા માટે જ આપણે એમ કહી શકાય બધું ઇક્વલ દોરેલું છે ડાયરેક્ટ. હા, બરાબર. બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બી સરખું આવે. બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બી સરખું આવે. બે પ્રકાશિત સલાકાની પહોળાઈ બી સરખી આવે. અપ્રકાશિત સલાકાની પહોળાઈ બી સરખી આવે. બધું. તો જો એ ધારો કે મારે પ્રકાશિત સલાકાનું વચ્ચે પહોળાઈ શોધવી હોય તો આટલું અંતર શોધવું પડે. આટલું અંતર શોધવું પડે. તો આટલું અંતર એ ખરેખર શું? આ સલાકાની પહોળાઈ અહીંયા સુધી છે. ભલે આપણને અહીંયા દેખાતી હોય, પણ તીવ્રતાના આલેખમાં તમે જો તો અહીંયા સુધીની પહોળાઈ છે. તો અહીંયા સુધીની પહોળાઈ શું આવવાનું? તો અહીંયા સુધીની પહોળાઈ બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર. ધારો કે મેં પ્રકાશ સલાકા વચ્ચેનું અંતર અપ્રકાશ સલાકાની પહોળાઈ શોધવી હોય તો એ મારે આ બે વચ્ચેનું અંતર, કારણ કે આ ઊંધો જો આટલું પહોળાઈ આવવાની. એટલે બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એ અપ્રકાશ સલાકાની પહોળાઈ થવાની. બે ક્રમિક અપ્રકાશ સલાકા વચ્ચેનું અંતર એ પ્રકાશિતની પહોળાઈ થવાની. હવે એ શોધીએ, એ બધું સરખું જ આવવાનું છે. એ આપણે સાબિત બી કરવું, અહીંયા પ્રેક્ટિકલી આપણને દેખાતું છે. હવે આપણે સાબિત કરી બે પ્રકાશિત અથવા બે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર. તો પહેલા પ્રકાશિત માટે વાત કરીએ. તો બે S1 S2 શું સંબંધ ઉદ્ગમ? આપણા બે વચ્ચેનું અંતર D. આપણી સ્લિટ થઈ ગઈ. સ્લિટ થી પડદાનું અંતર કેપિટલ D. અહીંયા વ્યતિકરણ સલાકાઓ રચાયેલી છે. આ n બરાબર 0 એટલે મધ્યસ્થ પ્રકાશિત સલાકા.
પછી આ પહેલી એમ કરતા કરતા આ કોઈ nમી, એ ચોથી બી હોઈ શકે, પાંચમી બી, 99 બી, 100 મી, પણ આપણે વ્યાપક રીતે લખેલું છે nમી. બરાબર છે. એનું આપણે એમ કહી શકાય કે મધ્યસ્થ પ્રકાશ શલાકાથી જે લંબ અંતર જે છે, જે રેખીય, જેને આપણે કહીએ હતા xn છે. ત્યાર પછી અપ્રકાશ શલાકા આવશે, પછી પ્રકાશ, આ ચોથી હશે તો આ પાંચમી હશે, આ 99મી હશે તો આ 100મી હશે. તો એનું જે આ ડિસ્ટન્સ આવવાનું, આ ડિસ્ટન્સ કેટલું થવાનું, તો xn+1 નું ગણો. તો આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ આવવાનું, આ શું થવાનું, x બાર. x બાર એટલે શું, તો x બાર એટલે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. બરાબર છે. જો એ મારે શોધવું હોય તો મારે શું શોધવું પડે, xn+1 xn. મધ્યસ્થ પ્રકાશી શલાકાથી n+1 મી શલાકાનું રેખીય અંતર માઈનસ મધ્યસ્થ પ્રકાશી શલાકાથી n મી શલાકાનું રેખીય અંતરનું બાદબાકી. બરાબર છે. ચાલો હવે એ બાદબાકી અથવા એ કેટલું આવે, આ ડિસ્ટન્સ આપણા માટે d છે. બરાબર. તો આપણે જોઈ ગયા વ્યાપક સૂત્ર છે કયું, પ્રકાશિત શલાકા માટે. તો પ્રકાશિત શલાકા માટેનું સૂત્ર છે xn d/d = n લેમ્બડા. તો એના પરથી કરતા બનાવો તો xn બરાબર n લેમ્બડા d/d. આજ એના માટે બી આવવાનું કયું, xn માટે થવાનું n લેમ્બડા d/d. હવે n+1 માટે xn+1, n ની જગ્યા ઉપર લખવાનું n+1 લેમ્બડા d/d. બરાબર. તો અહીંયા આપણું આવવાનું n+1 લેમ્બડા d/d. તો n લેમ્બડા d/d કાઉન્સ છોડીએ, પ્લસ લેમ્બડા d/d માઈનસ n લેમ્બડા d/d. આ કેન્સલ. એટલે આન્સર જે આવ્યો, બે ક્રમિક પ્રકાશ શલાકા વચ્ચેનું અંતર લેમ્બડા d/d. આમાં કોઈ n નથી આવતો. આ કયા બે વચ્ચેનું કઈ નહીં ખબર પડે. કેમ? કારણ કે લેમ્બડા d/d, લેમ્બડા વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ, d સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર, અને સ્મોલ d બે રેખીય ઉદ્ગમ વચ્ચેનું અંતર, એ બધી શલાકાઓ માટે સરખું છે. બરાબર. એટલે બે ક્રમિક પ્રકાશ શલાકા વચ્ચેનું અંતર બી આટલું જ આવે, બે ક્રમિક અપ્રકાશ શલાકા વચ્ચેનું અંતર બી આટલું જ આવે, અને શલાકાની પહોળાઈ બી આટલી જ આવે. કારણ કે આપણે જોઈ ગયા છે બે ક્રમિક પ્રકાશી શલાકા વચ્ચેનું અંતર બરાબર અપ્રકાશિતની પહોળાઈ, બે ક્રમિક અપ્રકાશ શલાકા વચ્ચેનું અંતર બરાબર પ્રકાશિતની પહોળાઈ, જે આલેખમાં આપણને દેખાતું હતું. બરાબર. એટલે આ જ શું આવશે, તો આ જ બરાબર શું આવશે, = શલાકા, પછી ગમે તે હોય, પ્રકાશિત હોય કે અપ્રકાશિત શલાકાની પહોળાઈ. બરાબર છે. જેને બીટા વડે દર્શાવાય. શલાકાની પહોળાઈ બી કેટલી આવશે, આટલી જ આવશે. ધારો કે બે ક્રમિક અપ્રકાશ શલાકા વચ્ચેનું અંતર પૂછેલું હશે, બે ક્રમિક અપ્રકાશ શલાકા વચ્ચેનું અંતર પૂછેલું હશે, તો કેવી રીતના ગણાતે તે બી આપણે એકવાર જોઈ લઈએ. તો જો હવે માની લે કે આ લાલ જે છે એ અપ્રકાશિત છે, એટલે અહીંયા અ લખી દઈએ, અહીંયા અ લખી દઈએ. બરાબર છે. તો આ n ની અપ્રકાશિત થઈ ગઈ. આ એટલે શોધવાનું તો x બાર બરાબર xn+1 xn જ રહ્યું. પણ હવે અપ્રકાશિત શલાકા માટે xn d/d = 2n-1. એટલે તો હવે અપ્રકાશ શલાકા માટે શું થશે, તો અપ્રકાશિત શલાકા માટે xn d/d = 2n-1 λ/2. તો આના પરથી લખીએ આપણે, તો આ તો થઈ જવાનું xn બરાબર 2n-1 λ/2 કેપિટલ d/d. આ તો અહીંયા આવી જવાનું 2n-1 λ/2 કેપિટલ d/d.
ડી. હવે xn+1 માટે તો 2 n ની જગ્યા પર મૂકવાનું n+1 -1 λ/2 d/d. તો 2n - 1 sorry 2n+1 -1 λ/2 d/d. તો λ/2 d/d કોમન કાઢી લઈએ. આ થઈ ગયું 2n +2 -1 -2n +1. તો આ -1 -1 2n એટલે 2. આ 2 બાર નો અહીંથી કેન્સલ એટલે λ/d/d 2 લખો તો આ 2 થઈ ગયો. 2 2 કેન્સલ. તો x બાર બરાબર બી આપણને મળવાનું λ/d/d. આ બી અચળ થવાનું કારણ કે લેમ્બડા જે છે વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ, d એટલે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર તે બી અચળ અને સ્મોલ dv. તો બે ક્રમિક અપ્રકાશ શલાકા વચ્ચેનું અંતર પ્રકાશિત શલાકાની પહોળાઈ. આ બધું સરખું આવે બરાબર. એટલે વ્યતિકરણ માટે આપણે એમ કહી શકાય બધી પ્રકાશ શલાકાઓની તીવ્રતા સમાન, બધી અપ્રકાશ શલાકાની તીવ્રતા સમાન અને 0. બધી બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર પણ સમાન, બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર પણ સમાન. કોઈ પણ પ્રકાશિત શલાકાની પહોળાઈ પણ સરખી, કોઈ પણ અપ્રકાશિત શલાકાની પહોળાઈ પણ સરખી. બરાબર છે. હવે થોડુંક આપણે એમ કહી શકાય કે વ્યતિકરણ માટેની થિયરી ઓલમોસ્ટ પતી ગઈ છે. થોડું ઘણું એક બે ઇમ્પોર્ટન્ટ સૂત્ર એટલે કે શોર્ટકટ સૂત્ર જે છે એ તમને નીટમાં અને બોર્ડના એમસીક્યુ ગણવામાં થોડી મદદ થાય તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કારણ કે આ વિડીયોની લેન્થ થોડી મોટી થઈ ગઈ છે એટલે.